યોગીજી યુપીમાં બેઠા બેઠા આવા અપરાધીઓને ઇનકાઉન્ટર કરી અને જેલનું ભારણ ઘટાડતા હોય, કારણ કે આ જેલમાં જશે આપણા જ પ્રજાના રૂપિયા આ લોકો પહેલવાન થાય। મિત્રો, મોટા સમાચાર આપણને મળી રહ્યા છે દાહોદથી। તમે પણ આ વિડીયો જોઈને ચોંકી જવાના છો, કેમ કે તમને ખબર છે, મને ખબર છે કે ગોધરામાં 5 દિવસ પહેલાં એવી ઘટના ઘટેલી છે કે નાનકડી દીકરી સાથે બળાત્કાર થયા પછી એમને ગળું દબાઈને હત્યા કરી દેવામાં આવી છે। એના જે 3 દિવસ રિમાન્ડ હતા એ પૂરા થઈ ગયા છે, તો આજે એમનો ચુકાદો આવી ગયો છે। શું ખરેખર ફાંસી થઈ છે કે પછી જેલમાં એમને 5 વર્ષ 10 વર્ષની સજા થઈ છે, એ તમામ ઘટના આપણે જાણવાના છે। વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે, હું તમારો દોસ્ત શૈલેષ ગિલ। આજની વિડીયોની અંદર આપણે એ જાણવાના છે કે જે ગવિન નટ છે એને ફાંસી થઈ છે કે પછી એને જેલની સજા થઈ છે। લોકો જે હાલ એક ઇન્ટોરિયાની અંદર ક્ષત્રિય સમાજ કહી રહ્યા છે કે એમને ફાંસી પણ નથી આપવાની અને જેલમાં પણ નહીં જવા દેવાના, એમને ઇનકાઉન્ટર કરવાના છે। ઇનકાઉન્ટર એટલે કે આમ ખુલ્લામાં સરકર કાઢીને એમની હત્યા કરવાની, યાની કે બધાની ખુલ્લામાં એમને હત્યા કરવામાં આવે, આ રીતના માંગ કરી રહ્યા છે। ખરેખર મિત્રો આવું થવું જોઈએ, એમનું સર્કસ કાઢવામાં આવે અને બધા જાહેરમાં એમને હત્યા કરવામાં આવે? શું આવું થવું જોઈએ કે પછી એમને ફાંસીની સજા થવી જોઈએ? તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું કે એમને કઈ સજા થવી જોઈએ, કેમ કે ફરી એમના રિમાન્ડ છે એ આજે પૂરા થયા છે અને 5 તારીખે ફરી એમના 2 દિવસના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પરંતુ જે બાકીના જે લોકો છે એવું કહી રહ્યા છે કે જે દાહોદના લોકો છે એમને એવું કહી રહ્યા છે કે એ જેલમાં જશે તો એ તો બેસી રહેવાના છે, બેઠા બેઠા ખાવાના છે, એ તો સજા પૂરી કરીને ફરી બહાર આવી જશે। પરંતુ અમારી ફૂલ જેવી દીકરી છે એમને ગુમાવી બેઠા છે, પરંતુ એમને પણ આપણે જીવતા નથી રાખવાની, એને ઇનકાઉન્ટર કરવાના છે। ઇનકાઉન્ટર એટલે કે જાહેરમાં એમની હત્યા કરવાની છે। આ રીતના જે દશેરો આવે છે એને જાહેરમાં હત્યા કરો, આ રીતના માંગ કરી રહ્યા છે। ખરેખર મિત્રો આવું થવું જોઈએ કે પછી એમને ફાંસી થવી જોઈએ કે પછી એમને 15-20 વર્ષની સજા થવી જોઈએ, એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। તો મિત્રો, ઘણા લોકો બધા એવું કહી રહ્યા છે, અત્યારે બીજા સમાજના લોકો પણ, ક્ષત્રિય સમાજના લોકો પણ જે ઇનકાઉન્ટરની માંગ કરી રહ્યા છે। ઇનકાઉન્ટર એટલે કે જાહેરમાં એની હત્યા કરવામાં આવે, આ રીતના કહી રહ્યા છે અને પોલીસ પર ખુદ ભરોસો કરી રહ્યા છે। પોલીસ પર ભરોસો છે પણ કાયદા પર નથી ભરોસો, એવું કહી રહ્યા છે, કેમ કે તમારાથી જો અગર આવી સજા ના થાય તો અમને આપી દો, અમે ઇનકાઉન્ટર કરી દઈશું, આ રીતના માંગ કરી રહ્યા છે। તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।